માણસનું મન પારખવું બહુ અઘરું છે. તમે જોજો કે એક પથ્થરનો ઉંદેડો હશે ને તો બધા એની પૂજા કરશે, પણ જો જીવતો ઉંદેડો ઘરની અંદર નીકળે ને તો એ ઉંદેડાને જ્યાં સુધી મારી ન નાખે ને ત્યાં સુધી એમને શાંતિ ન મળે. પથ્થરનો સાપ હશે ને તો બધા એની પૂજા કરશે અને નમશે, પણ જો જીવતો સાપ ભાળી જાય ને તો એને જ્યાં સુધી મારી ન નાખે ને ત્યાં સુધી એમને શાંતિ ન મળે. જીવતા મા બાપની કોઈ સેવા નથી કરતું, પણ મા બાપ મરી જાય એટલે એ ફોટો હોય ને એ ફોટાની બધાય પૂજા કરે છે. જીવતા માણસનો કોઈ સહારો નથી બનતું, પણ જ્યારે માણસનું મૃત્યુ થાય છે ને ત્યારે એ માણસને એવું વિચારે છે કે એને ગંધો આપીશું ને તો આપણને પુણ્ય મળશે. આ માણસ શું કરવા બેઠો છે અને સમાજ સાચું માને છે ને એ જ કંઈ ખબર નથી પડતી. બાકી તમારું શું કહેવું ચોક્કસ કોમેન્ટની અંદર કહેજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી નાખજો, અને વધુ આવા વિડીયો જોવા માંગતા હોય ને તો અત્યારે જ એમ્બી રાવલને ફોલો કરી નાખો.